સદા ઉજિયારા ફૂલડાની માળા બાપા ફૂલડાની માળા ફૂલડાની માળા સુગંધી રાખીને
इजी इजी एकदम इजी है लास्ट जाके उठाओ ना एकदम नजीक है बैटरी में रही बैटरी लग क्या जाओ वो इजी से ऑपरेट करो भाई तारी महिमा अपरंपार से
ચૈત્ર મહિનાની નહીં, ચૈત્રી મહિનાની ગુરુ પૂર્ણિમા નહીં કહેવાય, કાર્તક મહિનાની ગુરુ પૂર્ણિમા નહીં કહેવાય. અષાઢ માસની ગુરુ પૂર્ણિમા અને અષાઢ માસની બીજનો મહિમા. ત્રણ ઋતુ છે, શિયાળો, ઉનાળો, ચોમાસું. અને ગુરુ તત્વ એટલે સત્ય તત્વ સ્વરૂપ, પરમ તત્વ સ્વરૂપ અને પરમ પરમાત્મા સ્વતંત્ર છે. તો પરમાત્મા જો સ્વતંત્ર હોય તો બી સ્વતંત્ર કહેવાય, પૂર્ણિમા સ્વતંત્ર કહેવાય. તો તમે ઈશ્વરાંશ જીવ અવિનાશી, તમારો જીવ છે એ પણ સ્વતંત્ર છે, તમારો આત્મા પણ સ્વતંત્ર છે, પ્રકૃતિ પણ સ્વતંત્ર છે, માયા પણ સ્વતંત્ર છે, સદગુરુ પણ સ્વતંત્ર છે અને શિષ્ય પણ સ્વતંત્ર છે. પણ ફક્ત સમન્વયની અને સમત્વ સ્થિતિની જ એક પ્રક્રિયા રહેલી છે. કેને સ્વતંત્ર પણ ગમતું નથી? કારણ કે પૂર્ણ સ્વરૂપ, પૂર્ણ પરિપૂર્ણ અને સંપૂર્ણ એ સ્વતંત્ર છે. કોઈ કभी આત્માની વાત કરો ને, અમારે યોગ કરવો છે, અમારે ધ્યાન કરવું, આત્માની વાત કરી શકાય ખરા, અનુભવ અને અનુભૂતિ ન બોલી શકાય. રાતે મેં વાત કરી છે, પ્રેમ બધા કહે છે, ભાવ કહે છે. ભાવ અરુણીય વચન, પ્રેમ અરુણીય વચન ઠેકાણ. મલિન વાણી બુદ્ધિનું ક્યાં સુધી ઠેકાણ? કેટલી હદે વિચાર કરો તો. મનની હદ ક્યાં હોતી, ચિત્તની હદ ક્યાં હોતી, બુદ્ધિની હદ ક્યાં હોતી, ક્યાં હોતી એની હદ? દાખલા તરીકે ગુજરાત છે, ગુજરાત પછી તરત જ મહારાષ્ટ્રની હદ લાગી જાય. તો આખા ભારતની હદ આવી અને આખા ભારતની આ હદ આવી ગઈ તો પછી આખા વિશ્વની હદ ક્યાં હોય? આખી વિશ્વનો કરતા કોણ? તો એની હદ ક્યાં હશે? એ તો એ હદ ન કહેવાય, એ બે હદ કહેવાય. અને બે હદ પછી અનહદ. તો અષાઢી પૂર્ણિમાનો દિવસ છે ગુરુ પૂર્ણિમા કેમ? બે જા બધા ભાઈ એની મહિમા અને માતમ બે જ અષાઢી ઋતુભેદ પ્રમાણે. કે વરસાદ વરસતો હોય, હરિયાળી વસ્તુ. અષાઢ માસમાં હરિયાળીતા બતાવે છે. હરિયાળીતાનો અર્થ એ છે કે રરોજની પ્રક્રિયા છે. વરસાદ વરસી રહ્યો છે ખરો, પણ એ રજોગુણ પ્રક્રિયા છે. સત્વગુણ, તામસ, વચમાં રજોગુણ. રજતથી બધાની ઉત્પત્તિ છે. રજતથી ખ્યાલ કરજો. હરિયામણી વસ્તુ તમને લાગેલી છે, પણ વરસાદ પડે છે અત્યારે હરિયામણી. વરસાદ ન પડે તો હરિયામણી ન. તો પૃથ્વી જે વાચ્ય સ્વરૂપ છે, પૃથ્વી શક્તિ સ્વરૂપ છે, વરસાદ શિવ. વરસાદ વરસે તો જ, કારણ કે એમાં તાકાત છે. વરસાદનો ટાઈમ થાય ત્યારે એક સવાવે પૃથ્વી ઊંચી થાય. मालूम नहीं है किसी को. सवा वेद ऊंची થાય પૃથ્વી.
વરસાદ દીધેલા તે પછી વરસાદ દીધી નકર સમુદ્રનું પાણી ખારું છે और सोल जगत में जितनी नदियां हैं ने सभी समुद्र में समाई जाए छे मीठी समुद्र वरसाद નું પાણી મીઠું છે પણ સમુદ્રમાં એનો વેગ ક્યાં છે વેગ સમુદ્ર તરફ છે દરિયા તરફ છે પણ સુખાન છે દરિયા સ્વતંત્ર નહીં આધીન પરાધીન નહીં સ્વતંત્ર પૂર્ણિમાનું સ્વરૂપ અને રૂપ બંને સ્વતંત્ર છે बीज पूर्णिमाની અંદર ભળી શકે પૂર્ણિમા બીજની અંદર ન ભળી શકે કારણ કે પૂનમનું અંકુર બીજમાં પડ્યું છે એટલે આકર્ષણ શક્તિ છે સમુદ્રની શક્તિ આકર્ષણ છે એટલે એ નદી ગમે તેવી ગંગા યમુના નદીને ખેંચી લે છે અને ખારી બનાવે એ નદી એમ કે તું મને ખારી બનાવી નાખ તો મને કબૂલ છે કોઈ ત્યાં ખારા બનવાનું સ્વતંત્ર બનવાનું ત્યાં સ્વતંત્ર ગમે છે મારે મકાન સ્વતંત્ર કેમ ગમે મારી સ્વતંત્રતા કેમ થાય આ બુદ્ધિના વિચારો છે મન બુદ્ધિ ચિત્ત અહંકારના વિચારો આત્માનો વિચાર એક મકાન તમારે લેવું હોય દાખલા તરીકે મારે નગર થાય છે સ્વતંત્ર મકાન લેવું હોય તો સ્વાભાવિક સ્વતંત્ર પણ આવે કે ભાઈ આપણે રહેવા માટે સ્વતંત્ર પણ આવે આ મકાન આશ્રમમાં આવી બહુ તકલીફ પડે છે મારી મકાનની બહુ ગીરદી થાય છે તો ગીરદી થતી હોય ને આમાં લાલદેવી નગર બને સ્વતંત્રથી મકાન જોઈએ ફર્સ્ટ ક્લાસ હાઉસ કોમન સ્વતંત્ર પણ કરું કહેવાનું મારે ભૂલતું શરીર સ્વતંત્ર ગમે છે કાર્ય સ્વતંત્ર ગમે છે સ્વતંત્ર ગમતું જ નથી કારણ સોબત ને સંગત નો પકડ છે સ્વતંત્ર ગમે છે સ્વતંત્રતા નથી ગમે કાકે સ્વતંત્ર નથી ગમતું એનું રહસ્ય પરમાત્મા સ્વતંત્ર નથી પરમાત્મા સ્વતંત્ર એટલે એનો અંશ છે ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન સફલ અવિનાશી એનો અંશ છે એટલે એને અંશને હિસાબે એમાં સ્ફુરણ થાય તમે પરમાત્માની જાતિના છો તમારા સ્થૂળને ઉલાડી મૂકજો આવો નારી છો ના નર છો એવું તમારા ચિત્ત મનમાંથી કાઢી નાખજો પરમાત્મા સ્વતંત્ર છે ગીતામાં ના પાડે છે કોઈ નારી નથી કોઈ નર નથી પરમાત્માને તમે શું કહેશો નારી કહેશો નર કહેશો કે નાન્યતર કહેશો કયો ઘટાડો પરમાત્મા નરે નથી નારી નથી અરે નાન્યતર નથી પછી ઉપમા આપી શકાય આમાં આપણે તમે માપક્રમ લઈ શકો સ્વતંત્ર સર્જક છે સર્જનહાર છે અને ગમે તે નદીઓ તમે ને અમે સર્વસ્વ એ એના છે કોઈ એમ ન સમજો કે અમે ભગવાન નથી કોઈ કહે કે આવા કર્મ કરીએ એનો મત પરમાત્મા કે હું બધાય ન કોઈ કહે અમે ચોરી કરી તો એનો પરમાત્મા એવો અહમને મત કદાચ કોઈને હોય તો કાઢી નાખજો અને કદાચ તપ તપસ્યા કોઈ કરતો હોય તો કદાચ અહમને મત અભિમાન લાગી જશે તો પરમાત્મા તમને સ્વીકાર નહીં કરી શકે તમે એના અહમ અને અભિમાન ગાળવા માટે આ પૂર્ણિમાનો દિવસ એકતાના સંબંધ માટે
નહીં પરાધીને અને પરતંત્રતાની સ્થિતિમાં ફક્ત માનવને બીજું કાંઈ કરવાની જરૂર નથી, કાંઈ યોગ કરવાની જરૂર નથી, જાજુ ધ્યાન કરવાની જરૂર નથી. ફક્ત એને કહીએ પરમાત્માને એક અંતસ્કરણમાંથી તમે એનો અંશ છો, અને એ અંશ એને કે પરમાત્મા હે ઈશ્વર, હે પરબ્રહ્મ, હે સગુણ નિર્ગુણથી પર તું જ છો, હું તારો છું, તું મારો છે. એક વખત તમે કહી દો, ઓનલી વન, એક વખત, એક વખત તમે કહી દો કે હું તારો છું, તું મારો છું, તમારા ચિત્તમાં બેસી ગયું, પછી એ તમને નહીં છોડે. કારણ તમે છો તો એના, પણ તમે બન્યા નથી. તમે થોડી છાપ લાગે છે, આકાશમાંથી પાણી પડ્યું શુદ્ધ છે, જમીનનો સ્પર્શ થયો એટલે ગંદુ. તમે છો એના, કાર્ય કરી એના રહેવાના. અને પરમાત્મા છે, પેલા હતો અત્યારે છે, પછી રહેવાનો. પરમાત્મા તો છે ક્યારે નથી. આખું જગત છે એની અંદર સમાયેલું. પરમાત્માને તમારે માનવાથી તમે આત્માની ખોજમાં પડો છો. આત્મા 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 કરી કરી કઠિનાઈ જાય. આત્માનો અર્થ શું? આત્માનું મૂળ શું? જ્ઞાન ને જ્ઞાનનું મૂળ શું? ભક્તિ ને ભક્તિનું મૂળ શું? મૂળ તો ગોતો. ચોપડી વાંચીને પુસ્તકો સંતો ઋષિ મુનિએ મહાન સિદ્ધ પુરુષોએ આ જગતની અંદર પ્રાગટ્ય થાય અને કદાચ લખાણ લખ્યું, ભજન વાણીને લખાણ લખી ગયા. આહા, કેટલો બધો પરોપકાર કર્યો. તમે કર્યો કરી માટે વાતો નકરી કરી નહીં છે, પણ એ જ કાળમાં કોઈ ઉપયોગી બનવું નથી, બીજાને ઉપયોગી બનવું નથી, બીજાને દુઃખે દુઃખી થવું નથી, બીજાને કારણે આશ્વાસન આપવું નથી, બીજાના આસુડા લોવા નથી, તો તમારા આસુડા કોણ લોવાનું? એકવાર બનો ને એકાંતમાં બેસીને કોક દી તેની હારે વાત કરો. પરમાત્માને આગળ બેસીને કોક દી તો ખ્યાલ કરો. કોક દી તો એના નામ માટે રડો. પૈસાના નામ માટે ના રડશો. પદાર્થ ગૌણ વસ્તુ છે, અને એના બરાબર એને શું તમે કરવાના? કદાચ અભિમાન હોય તો કાઢી નાખે. સ્વતંત્રતા જેને જોતી હોય તો સર્જકની હારે, સ્વતંત્રતા જેને જોવી હોય, સર્જનહાર જેને જોવું હોય, તો પરમાત્માનું મૂળ સમરણ શું છે? ઇતિહાસ. પરમાત્માનું મૂળ સમરણ. પરમાત્મા કેને કહેવાય? અને પરમાત્માનું મૂળ સમરણની સમરણ. સમરણ સિદ્ધિ યુ કરો જીવ ગાગન પનિહાર. સમરણ એવું જ. સમરણ પુસ્તક વાંચવાથી તમે માની લો, રામ અક્ષર કદાચ નાની લો, શ્રી કૃષ્ણ શરણમાં ઓમ નમઃ શિવાય, હરિઓમ તત્સત ને એવું કદાચ ચોપડીમાં રાખી લો, નવકાર મંત્ર ચોપડીમાં લખેલું વાંચી લો, તમે મેળ પડી જાવ? ના ના, કોઈ દી મેળ નહીં પડે. ત્યાં તો સદગુરુની માધ્યમ જરૂર પડશે. આજે ગુરુ પૂર્ણિમા. વ્યાપકને વ્યાપ્તની સેવા તમે કેમ કરી શકશો? પવનની તમે સેવા કેમ કરી શકશો? કેમ કરી શકશો? તમે સ્વરૂપની રૂપની સેવા કેમ કરી શકશો? તમે મનુષ્ય તમને મળ્યું છે, થોડું સહી આત્મા બન્યો છો, સ્વતંત્રપણે તમે થયા છો, સ્વતંત્રથી તમને મળ્યું છે. સ્વતંત્રતા, અને એ સ્વતંત્રતા કોણે ઊભી કરી છે? જીવે ઊભી કરી છે. હંસે સ્વતંત્રતા ઊભી કરી છે, અને એમાં સ્વતંત્ર થવું હોય તો સ્મરણ કરો. બસ અમારે આજ કા પૂર્ણિમા દિન હરિયાળી વસ્તુ છે, અષાઢ માસ છે, હરિયાળી વસ્તુમાં અષાઢ માસની એ જ ગુરુ પૂર્ણિમા. પછી તો શક્તિ વાચ્ય છે.
ચૈત્ર મહિનાની બી શક્તિ વાત છે. નથી માતાજી આપણે શક્તિ વાત છે કે માતાજીની નથી નવરાત્રી કરતા તો શક્તિની અંદર કઈ શક્તિ સમાયેલી છે અને શક્તિ અંદર કઈ શક્તિ સમાયેલી છે અને તે પછી ભક્તિનું સ્વરૂપ અને રૂપ કેવું સ્વતંત્ર પૂર્ણિમા સ્વતંત્ર છે પૂર્ણ સ્વરૂપ સ્વતંત્ર છે સદગુરુ સ્વરૂપ અને સત્ય સ્વતંત્ર છે પ્રકૃતિ એ પણ સ્વતંત્ર છે કદાચ કોઈને એમ થતું હોય ને તો પ્રકૃતિ નડે છે બહુ નહીં કડવી વાત તમારું દ્રષ્ટિનો કઈ પ્રકૃતિ કોઈને નડતી જ નથી તમે તમારું જ અવસ્થા ભેદની સ્થિતિઓ તમે પોતે પોતાનું નડતર છે અજ્ઞાન કેને કહેવાય થોડુંક અધૂરું જ્ઞાન અને અધૂરું અણસમજણ પડવું એનું નામ જ અજ્ઞાન અથવા અધૂરું પડવું એનું નામ જ અજ્ઞાન અજ્ઞાન માત્ર બીજી સ્થિતિ નથી અને અજ્ઞાન છે જ નહીં અદ્વૈતને અને પૂર્ણ સ્વરૂપે પરમાત્માને નિરખોતો અજ્ઞાન જાય કેવી રીતે સમુદ્રમાં જ્યાં સુધી સરિતા નહીં મળે ત્યાં સુધી અજ્ઞાન નહીં જાય सरिता समुद्र तरफ दौड़ वेग उसका उधर है सुरतानो वेग क्या से सर्जनहाट तरफ है पर सर्जनहाट नहीं सुरता है अट्टे सर्जनहाट करता है हाँ सर्जनहाट नहीं सुरता कदाच के भाई माया 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 हमने बोले माया तने बनाई तने उभी कर છે माया तो मालिक की है तने बनाई में देखा माया मालिक की है आपकी हमें कुछ नहीं कि माया तो मालिक की है જેનું છે ને આપી દો સમુદ્રમાં નદી દોડી અને દોડી સમુદ્ર સ્વરૂપ ભળી ગઈ અને ભળી ગઈ થી પછી એમાં આવી બહુ તારા સ્વરૂપ ભળી ગઈ ત્યારે વિચારે પણ હું ખારી બની ગઈ તારી દ્રષ્ટિમાં હું ખારી છું તને તો મારું પાણી ચાક તો ખારી છે પણ હું તને સાબિત કરી બતાવીશ વિશાળ થઈ ગઈ સમુદ્રમાં ભળી ગઈ વિશાળ એમાં આકર્ષણ પાછું એક આકર્ષણ તો સમુદ્ર નહોતું અને બીજું આકર્ષણ સૂર્યદેવનું થયું તૈયાર થયું ત્યાંથી આનું આકર્ષણ ત્યાંથી તૈયાર થવા મળ્યું તો ખારી પાણીનું વરાળ થવા મળ્યું એ વરાળમાંથી ખારાશ ક્યાં હોય ગઈ કોઈ ઉપર ખબર છે કોઈને ખારાશ ક્યાં ગઈ કયો ખારસ વ્યાપકમાં સમાય ખારી હતી મીઠી થઈ ગઈ ખારસ જ્યાં આમ સમુદ્રમાંથી નીકળવા મળી આમ આકર્ષણ લાગવા મળી ત્યાં તો ખારસ વ્યાપ્ત સ્વરૂપ હતું એ તરત ખારસ પછીમાંથી નીકળી ગઈ ખારસ છે જ નહીં વાદળા બંધાઈ ગયા મીઠા પાણીનો માર્ગ ઓ ખારસ વહી ગઈ અને પાછી એ જ હરિયાળી વસ્તુ પાણી વરસવા મંડી તાર પીઠું એ પાછી ખારાશ मेरे मना असली सुहासा राम की अधिक राम तेरा दासा काल का है प्रसंग समुद्र स्वरूप राम समुद्र स्वरूप बनी गया समुद्र महासमुद्र स्वरूप से પણ એની વરાળ નીકળીને એ વરાળ નીકળ્યા પછી વાદળ જે બંધાઈ ગયું અને વાદળ બંધાઈ ગયું અને એ વરસાદ વરસવા મળ્યો ખરા છે મેરે મન અસલી સ્વાસા મારાથી અધિક વરસાદ સમુદ્ર એમ કહે છે કે મારાથી મોટો અધિક એ હા એ
કોઈ મનસ વિશ્વાસા રામથી અધિક રામ ફેરાના તો સદગુરુથી અધિક કોણ સદગુરુ અધિક શિષ્ય સેવક ગુરુને આમ લેવાની જરૂર નથી સદગુરુને આમ લેવાની જરૂર નથી કારણ કે સદગુરુમાં સદગુરુ હશે વિશેષ શિષ્ય બનેલો છે વરાળની વચમાંથી ખારાશ નીકળી ગઈ અને એનું સ્વરૂપ શિષ્ય કરી સદગુરુ સ્વરૂપ બન્યું રૂપ અને સ્વરૂપ બે પ્રકાર છે એની જાણે કરી જાતા આત્માનું મૂળ કોઈ ગોતતા નહીં સર્જકનું મૂળ ગોતતા નહીં ભક્તિનું મૂળ ન ગોતો પરમાત્માનું મૂળ ન ગોતો પરમાત્માને સમજી અને સદગુરુ આગળથી જાણી લઈ અને એમાં નિષ્ઠા અને નિશ્ચય કરી અને એની તરફ વળાંક લઈ લીધો ભક્તિનો વળાંક લઈ લીધો તરત તને ખ્યાલ આવી જવાનો કાંઈ જરૂર નથી નાખોડા દબાવવાની જરૂર નથી તમારે પૂરક રજક ભક્તિની જરૂર નથી રવા જો ને પ્રત્યક્ષ છે ને અપ્રત્યક્ષ શું કામ કરો સદગુરુ પ્રત્યક્ષ છે સત્ય પ્રત્યક્ષ છે અપ્રત્યક્ષ છે શાસ્ત્ર સંત કહે સુરતા સમુદ્રમાં ભળી ભલે ખાસ થઈ પણ પાછું એમ કીધું કે હું તો વરાળ ભરી પાછી હતી જ્ઞાની પાછી બધાને આનંદ આપે સમુદ્ર આનંદ ન આપે સમુદ્ર તો મીઠું આપે સમુદ્ર ખારાશ છે ખરો પણ મીઠું આપે અને ઈ લૂણ બધાય પાછા લે શાકમાં બધાય લે અને એ ઉપયોગી તો છે પણ આને જેટલું ઉપયોગી નહીં ગોરેમાં નથી અશ્વિશ્વાસ આરામથી અધિક રામ ઓહ જન શિષ્ય બળા હે ગુરુ બળા નહીં તમે ત્યાં તમારા એમ થતું છે ગુરુ મહારાજ અને ગુરુ પૂર્ણિમા ઉજવા આવી છે આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ અષાઢ માસ છે ગુરુ પૂર્ણિમા છે ગુરુ પૂર્ણિમા સનાતન છે વ્યાસ મુનિને નિષ્ઠાએ કરેલી વ્યાસ ભગવાન 18 પુરાણ ખટસો શાસ્ત્રો જેને કાંઈ લખ્યા છે ને એ વ્યાસ ભગવાને ગુરુ પૂર્ણિમા એક और अवतार परंपरा एक और गुरु परंपरा બે પ્રકાર श्रेष्ठ परंपरा है गुरु परंपरा अगर राम कृष्ण से कौन बना उसने गुरु की ना 14 लोग का अधिपति सदगुरु आगराधी અને વિશ્વામિત્ર અને સાંદીપની ઋષિ જેવા છે સદગુરુના શરણમાં ગયા હોય તો તમે ને અમે શું देखो उसका महिमा देखो પૈસાનું નહીં અબજોપતિ કદાચ હોય ને કદાચ હીરા વાળા ખૂબ હોય હીરા નીકળેલા જમીનમાંથી હોય તમારે કદાચ આવી ગયા પછી તમને નિંદ્ર આવી ગયા તમને ખબર હોય છે હીરા ક્યાં પડ્યા કેટલા બેંકમાં છે કેટલા ચેક પડ્યા છે તો શું ખબર પડે બેંકમાં પડ્યું હોય કયા સ્વપ્નો આવી જાય ચિત્ત પણ હોય તો એ જાગૃત ન કહેવાય કદાચ કોઈ એમ થતો કે અમે આટલા પૈસા વાળા જઈને આટલી વસ્તુ મારી આગળ છે ના તમારી આગળ મૂળ વસ્તુ હશે તો જ તમે જે કરવા આવ્યા છો એ સ્વરૂપ સમજાય છે અને તમે તમારી આગળ સ્વરૂપ સમજાણું હોય મૂળ સ્વરૂપ સમજાણું હોય તો ભલા થઈને ભલું કરો સદગુરુ સ્વરૂપ સમજાણું હોય ભલા થઈને ભલું કરો आकर्षण सर्व मानी आकर्षण शक्ति सर्व पर है मारे पर तुम्हारी बात તમને નહીં કે લાલ બાપુ મારા ગુરુ છે ના તમે તમારા ગુરુમાને સમરણ કરતા છો તો મારા ગુરુમાને સમરણ નહીં કરું તમારો કેવી બાપુ એના ગુરુ સમરણ નહીં કરતો હોય કારણ સમરણ પરંપરા સત્ય પરંપરા આપણી સ્વરૂપ ઘણા કે મારે બાપુથી જુદા પડી ગયા ના હા જને જાત કહું તને મારા હૃદયમાં
જાઓ. અહીંથી કદાચ ભૈયા જાઓ લાલ બપોર કદાચ છોડીને કે તમે જુદા પડી જાઓ કાલે જે ભગવાન તમે જુદા પડ્યા કદાચ જોઈ જાય કદાચ ભૈયા ગયો સ્કૂલ સાહેબ જાઓ નવખંડ તમારા પડ્યા પરમાત્મા તમને યાદ કરશે તમે એના જીવ છો તમે એને યાદ કરશો હું યાદ આવ નવખંડ તમારા પડ્યા તમે ત્યાં જાઓ हृदय नहीं छोड़ेगा भगवान के पास भी हृदय है તમે એમ ન સમજો ભગવાન આગળ હૃદય નથી તો ભગવાન માની આગળ હૃદય ન હોત તો એની ઉત્પત્તિ ન થાય પરમાત્મા આગળ હૃદય વિશાળ છે અને આપણી અંદર વિશાળ છે ગ્રોમ છે એટલો જ તમામ એટલે અવતાર ધારણ કર્યા કરે બરોબર ધારણ કર્યું એટલે અવતાર ધારણ થયા છે 24 તીર્થંકરો ખરો 24 પેગંબરો અને 24 અવતારો હાથ છોડી રહ્યા જાઓ તમે ગમે ત્યાં જાઓ તમને મુબારક છે જાઓ તમે ત્યાં ભલે ડામડી રહ્યો ગિરનારમાં રહ્યો પછી બીજે કુંડાની બાજુમાં રહ્યો પછી ભલે તમે મુંબઈ ગયા જાઓ મેકર બાબુ કદાચ રંગોલા ગયા જાય મારા હૃદયમાંથી ગયા જાઓ તમે તાકાત તમારી કોઈ કારણ એક જ કારણ છે દીદી આકર્ષણની સ્થિતિ પ્રત્યેકને હરાવે છે સાત્વિકી આકર્ષણ પ્રત્યેક હું અને તમને બધાને આવશે ને રડાવશે એનું નામ ભક્તિમાં उसका नाम गिरा जिसके पास भक्ति नहीं है उसके पास कुछ नहीं રામજી જવાને નમી જવું પડ્યું પૂર્ણ હાથ જરા બેઠી જાય સહી પર થયો ત્યારે હાથ સીધા જ ઉભા રહ્યા ધનુષ તોડી નાખ્યું ત્યારે હાથમાં આમ લઈને ઉભી ભગવાન ને કે બહુ મને માર બગાડી હેરાન કરી હવે તો હેરાન કામ કરે તું માર ચલાવી દે ને હવે સીધા મૈયા કરે ના પણ તો ભૂખા મળે ત્યારે એ વખતે રામજીને સજ માથું નમાવવું પડ્યું કારણ કે ભક્તિની આગળ બધાને માથું નમાવવું રામજી જેવાને સગુણ બ્રહ્મ સ્વરૂપની આગળ ભક્તિ આગળ માથું નમાવવું હોય તો શિષ્યને સદગુરુ આગળ માથું નમાવવું અને સદગુરુ મારા શિષ્યની આગળ કદાચ વાસળિયાથી ના માથું નમાવો તેમાં વાત શું એક वास्तविक वात्सल्य से ही विश्व व्यापक स्वरूप वात्सल्य जिसके पास है नहीं ये विश्व व्यापक स्वरूप सभी न सके वात्सल्य तीन प्रकार की वात्सल्यता है एक मातुश्री की वात्सल्यता બીજી સદગુરુની વાત્સલ્યતા પરમાત્માની વાત્સલ્યતા છે અને ત્રીજી એક ગાયની વાત્સલ્યતા વાત્સલ્યતા બહુ જબરજસ્ત છે ભક્તિ માર્ગમાં વાત્સલ્યતા ત્યાં વાત્સલ્ય પ્રેમ વિના ત્યાં થતી નથી ભાવ અને પ્રેમથી વાત્સલ્ય અને ભાવ અને પ્રેમ
જેની અંદર દાખલ થઈ ગયો દૃષ્ટિનો ભાવ છે અને અંતિશી અંદર પ્રેમ છે. ભાવ પ્રેમ દાખલ થઈ ગયો પદવીમાં. વાત્સલ્ય વાત્સલ્યતા તમારી કહી દઈશ તમને. તમારો શુદ્ધ પ્રેમ તમારો અંતિશ ખટ તમને જ કહી દઈશ. ગોતવા જાવ પણ નથી. मुझे कहा ढूंढे बंदे में जो तेरी पास हूं. मैं नहीं मंदिर में, मैं नहीं मस्जिद में, मैं तो हूं तेरी पास में. मुझे कहा ढूंढे बंदे में जो तेरी पास में है. तो हाथ झटक जा तो हूं कहूं तने बधाई माती भैया जातो रहूं બધું તને. मैं तो तेरी पास. है वात्सल्यता. किसके पास वात्सल्यता आ गई उसको नहीं गिरत है. और भक्ति मार्ग हो सुगम से सरल से कठिन ज्ञान मार्ग तो सहेलो बहुत सहेलो. ध्यान मार्ग भी चलो पद्मासन वाले ध्यान करी अंतर्मुख ने बहिर्मुख आत्मा अरे मुख ने पंचा बहुत है. वो तो कितनी बड़ी तब से जब ने तब ने तक तपस्या करो कितनी हद माथे તમે પહોંચો ત્યારે માન સ્થિતિ બતાવો. અને આ ભક્તિ માર્ગ કેવો કે તાત્કાલિક સદગુરુ કૃપા થવા માંડે, સંતની કૃપા થવા ભ્રાંતિ બે તાત્કાલિક નીકળી જાય. આ વાત્સલ્યતા માની હે ગમે તેવું છોકરું હોય, ગમે તેવું છોકરું હોય અને કદાચ ભટકી ગયો હોય અને કદાચ એ પેશાબ કર્યો ને અને રાજ નાખે ને ત્યારે માં દોડે હોત તો દોડીને હમણાં લઈ લે. એ પછી ગંદારું છે શું છે ના લે એની વાસ્તવિકતા લઈ લે એ પછી ને સાફ ઓ તો ગંદુ થઈ ગયું તે પછી સાફ કરે. આ એની વાસ્તવિકતા. વાહ બીજી વાસ્તવિકતા છોકરાને બચ્ચાને પાણી સુરાવીને ગઈ હોય, પાણી ભરવા ગામડાની વાત છે, પાણી ભરવા ગઈ હોય, બેડું માથે રહી ગયું હોય, સાહેબીઓ પાણી ભરી હારી જતી હોય અને વાંચું ચીટું કરતી હોય, બેડામાં એની સુરતા રહી ગઈ હોય, સુરતા ત્યાં લાગી હોય પણ એ સુરતા એના બચ્ચા માટે પડી ગઈ. શું કરતું હશે આ વાત? समरण सिद्धि यूं करो जाके गागन पर यार आलू चालू सुरता में काय करे विचार. समरण साथ में लोग वात्सल्यता. बीजी वात्सल्यता गाय गौ माता की वात्सल्यता. तेरी माता की वात्सल्यता बीजी गाय नहीं. वात्सल्य ने हम जो गમે તે હોય તો એનો આવવાનો જ પાછો ઢીક મારે એના વાસરાને જવાનો જ એને ચાટવા માંડે. જીભથી ચાટે આ વાસલ્યતા. સંત ને સદગુરુ મહારાજ તમને પાસે બોલાવીને ચાટે એટલે ભાવ ને આદત પ્રેમ આપે એની વાસલ્યતા. આ સંત ભાવ પ્રેમ તમે બોલાવે આવો આવો બાપલા આવો મારા વાલા આવો. આ સંત અને સદગુરુની વાત્સલ્યતા. વાત્સલ્યતા તો સંત અને સદગુરુની માં અને વાત્સલ્યની એ વાત્સલ્યતા અત્યાર છે તો તમારાથી કેમ એ વાત્સલ્યતાનો ભાવ ભોળાય?
વાસ્તવિકતા ન ભૂલા. એમ ત્રીજી વાસ્તવિકતા જ્યારે થંભ પ્રગટ કરાયો, જ્યારે પ્રહલાદની વખતમાં જાય અને હણા કશ્યપને એક પ્રહલાદના વખતમાં કેટલી કષ્ટ સાધી અને સતયુગની વાત ઈ પેલા અસંગા અરે અસંગા યુગની અંદર અમરવીર અમરવીર અસંગા યુગમાં અસંગા યુગમાં અમરવીર અને અમરકુંડ અમર મરે રીતે હા અસંગા મરે એને જ્યારે નક્કી થઈ ગયું એને પ્રહલાદને નક્કી થઈ ગયું કે પરમાત્મા અને મારો ગુરુ નક્કી છે, નિષ્ઠા આવી ગઈ. સામાન્ય વાત કરી